આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાને ગૃહની બહાર કરવામાં આવ્યા। વિરોધના લખાણવાળી ટી શર્ટ પહેરતા અધ્યક્ષે તેમને બહાર નીકળી જવા આદેશ કર્યો। ખોટી જમીન માપણી રદ કરવાનું લખાણ ટી શર્ટ પર લખાયું હતું। બંધારણનું બધાએ માન રાખવું જોઈએ તેવું અધ્યક્ષનું નિવેદન। ગૃહ બહાર કરતા હેમંત ખવાએ વિરોધ કર્યો। કોઈ નિયમ નથી કે આવી ટી શર્ટ પહેરીને ન આવવું તેવું પણ જણાવ્યું। નિયમ નથી છતાં મને બહાર કાઢ્યો છે। ખોટી જમીન માપણીથી ખેડૂતો હેરાન થાય છે અને જેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે અધ્યક્ષે તેમને ગૃહની બહાર જવા આદેશ કર્યો। આજે જામનગર જિલ્લામાં 83,000 થી પણ વધારે અરજીઓ થઈ। એ પૈકી 13,000 અરજીઓનો માત્ર નિકાલ થયો છે। ખાલી જામનગર જિલ્લામાં આજે 70,000 થી પણ વધુ અરજીઓ જમીન માપણીની પેન્ડિંગ છે। ત્યારે આ ભૂલ ભરેલી જમીન માપણી છે એ કોઈ ભૂલ નથી, પણ હું એવું કહું તો ખોટું નથી કે આ જાણી જોઈને આચરવામાં આવેલું કૌભાંડ છે। ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને લાભ ખટાવવાના હેતુથી સરકાર દ્વારા ગામડાઓથી રોડથી દૂર જમીનો જે હતી એને પ્રમોલ્કેશનના ઓઠા હેઠળ ગામની નજીક બેહાડી દેવામાં આવી, હાઈવે ટચ કરી દેવામાં આવી। જો આના અંગે યોગ્ય તપાસ થાય તો અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટામાં મોટું કૌભાંડ આ સાબિત થાય એમ છે। ત્યારે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આજે વિધાનસભા ગૃહમાં ખોટી જમીન માપણી રદ કરો ની સાથે રજૂઆત કરવા ગયા। આવો ક્યાંય નિયમ નથી કે તમે આવા ટી શર્ટ પહેરી અને અંદર ના જઈ શકો, છતાં પણ આ 162 ની તાનાશાહી સરકારે આજે વિધાનસભા ગૃહની બારે અમને મોકલી અને વિરોધ પ્રદર્શિત